स्क्रीन में मारा लैपटॉप ની સ્ક્રીન દેખાતી હશે. ઓકે, આજનો ટોપિક તમને ત્યાં કંઈક દેખાય છે, રિસ્ક મેનેજમેન્ટ જેવું કંઈક લખેલું છે. આજના ટોપિક ઉપર આપણે આગળ વધીએ એની પહેલા તમને આપણે ક્વિક રિવિઝન કરી લઈએ કે અત્યાર સુધી આપણે કયા કયા ટોપિક જોયા. બરાબર, યુનિટ નંબર 3 માં શરૂઆતથી આપણે જોઈએ તો વી હેવ સીન ધ ફર્સ્ટ ટોપિક is what the responsibilities and skills of software project manager. Responsibility alag vastu છે, skills alag vastu છે. Then we have seen the project for project matrix for size estimation. So આપણે એકમાં મેટ્રિક્સ જોયા જેમાં પ્રોજેક્ટની સાઇઝને એસ્ટિમેટ કરી શકાય છે. LOC and FP were there, lines of code, function point. પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક્સ જોઈએ આપણે, જેની અંદર 3 મેઇન ટેકનિક્સ આવે છે: empirical estimation techniques, heuristic estimation techniques and analytical estimation technique. Empirical estimation technique ની અંદર આવે બે ટેકનિક, expert judgment અને Delphi cost estimation. Heuristic estimation techniques ની અંદર આવે COCOMO model, that is constructive cost estimation model. The full form of COCOMO is there. Okay, so COCOMO ની વાત કરીએ તો 3 ટાઈપના COCOMO model છે: simple COCOMO, then intermediate COCOMO and complete COCOMO, જેને detailed COCOMO પણ કહેવાય છે. Also you have seen the disadvantages and advantages of COCOMO model. Then we have seen the concept of scheduling, જેમાં scheduling ના sub topics હતા WBS, that is work breakdown structure, activity network, CPM, that is critical path method, PMC, that is project monitoring and control, Gantt chart, that we have seen in the last session. તો અહીંયા તમે ઘણા બધા શોર્ટ ફોર્મ જોઈ શકો છો. બરાબર, મેં હમણાં કીધું એમ LOC, that is lines of code, FP, that is function point, COMO, COCOMO, that is constructive cost estimation model, WBS work breakdown structure, CPM critical path method, PMC project monitoring and control. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ શોર્ટ ફોર્મ છે એ ખાસ પૂછાતા હોય છે, અને સૌથી વધારે શોર્ટ જે વર્ડ્સ હોય છે જેનું ફૂલ ફોર્મ તમારે પૂછાતું હોય તો એ આ યુનિટની અંદર સૌથી વધારે હોય છે. ઓકે, સો આ ટોપિક હતા કે જે અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યા, અને આજે આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે દેટ ઇઝ વોટ ધ રિસ્ક મેનેજમેન્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રિગાર્ડિંગ યોર એક્ઝામિનેશન. GTU એક્ઝામમાં બહુ ઘણી બધી વખત વધારે વખત આ ટોપિક છે પૂછાયેલો છે, રિસ્ક મેનેજમેન્ટ. આપણા ટોપિકને ડિટેલમાં સમજીએ, કન્ટેન્ટ જોઈએ એની પહેલાં આપણે સમજી લઈએ પહેલાં તો કે આ રિસ્ક શું છે. બરાબર, સિમ્પલી તમારે સમજવું હોય તો રિસ્ક શું છે. તો આપણે ઘણી બધી વખત વાતમાં કહેતા હોય કે ભાઈ આ વસ્તુ ના કરવાની અંદર રિસ્ક રહેલું છે, અહીંયા નહીં જવાનું, અહીંયા તો રિસ્કી છે, આ કામ નહીં કરવાના તો રિસ્કી છે. તો એનો મિનિંગ શું થાય કે ભાઈ જો તમે એ પર્ટિક્યુલર કોઈ કામ કરશો તો તમને એમાં તકલીફ પડશે, નહીં કરો તો વાંધો નહીં આવે. એમ સમજ્યા કે આ જગ્યાએ નહીં જવાનું, ત્યાં રિસ્કી છે એવું આપણે કહેતા હોઈએ છીએ. ધેટ મીન્સ વોટ કે જો તમે નથી જતા ધેટ મીન્સ યુ આર ફ્રી ફ્રોમ રિસ્ક, તો તમને કંઈ વાંધો નથી આવતો. ઇફ યુ ગો ધેર, તો તમે જાઓ છો તો ત્યાં રિસ્ક રહેલું છે, અને રિસ્ક તમને પ્રોબ્લેમ ઊભો કરી શકે છે. ધેટ મીન્સ રિસ્ક એવી વસ્તુ છે કે જે ફ્યુચરમાં બનવાની છે, અત્યારે હાલ નથી. જે પ્રોબ્લેમ છે એ ફ્યુચરમાં થવાનો છે, હાલ નથી. ઓકે, એટલે રિસ્કને આપણે ડિફાઇન કરવો તો કેવી રીતે કરી શકીએ? રિસ્ક ઇઝ ટુમોરોઝ પ્રોબ્લેમ ઇઝ ટુડેઝ રિસ્ક. સમજાણું? કે જે આવતીકાલનો પ્રોબ્લેમ છે એ આજનો રિસ્ક ગણી શકાય. સો રિસ્ક ઇઝ એકચ્યુઅલી અ ટુમોરોઝ પ્રોબ્લેમ. જે આવતીકાલે પ્રોબ્લેમ છે અત્યારે તમારા માટે રિસ્ક છે. જો તમે રિસ્કને અત્યારે મેનેજ કરી લો છો તો તમારા માટે એ આવતીકાલનો પ્રોબ્લેમ છે એ એલિમિનેટ થવાની શક્યતા છે, પ્રોબ્લેમ દૂર થવાની શક્યતા છે જો તમે રિસ્કને મેનેજ કરો છો. બરાબર, એના ઘણા બધા રસ્તા છે કે કાં તો તમે એને હેન્ડલ કરી લો, કાં તો તમે એને મેનેજ કરી લો, કાં તો તમે એને અવોઇડ કરો, કાં તમે એના માટે કોઈ કન્ટિન્જન્સી પ્લાન એટલે કે કોઈ સોલ્યુશન વિચારી રાખો. બરાબર, તો રિસ્કને આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, મેનેજ કરી શકીએ છીએ. ઇન શોર્ટ, રિસ્ક ઇઝ વોટ ધ ટુમોરોઝ પ્રોબ્લેમ ઇઝ ટુડેઝ રિસ્ક. સિમ્પલી આપણે હજુ રિસ્કને એવું કહેવું હોય તો ઇટ ઇઝ ધ પોસિબિલિટી ઓફ સમથિંગ બેડ હેપનિંગ. પોસિબિલિટી ઇઝ ધેર. સી પોસિબિલિટી ધેટ મીન્સ એ થઈ પણ શકે, ના પણ થઈ શકે. સો પોસિબિલિટી ઇઝ ધેર. સો પોસિબિલિટી ઓફ સમથિંગ બેડ હેપનિંગ, કંઈક ખરાબ બનવાનું છે, બનવા જશે. જો તમે એને રિસ્કને તમને એમ કીધું છે કે ભાઈ આ જગ્યાએ રિસ્ક રહેલું છે તો પણ તમે એ કામ કરો તો કંઈક ખરાબ બનવાની શક્યતાઓ છે. ઓકે, ઇટ ઇઝ અનસર્ટેનિટી અબાઉટ ધ ઇવેન્ટ્સ. કે ભાઈ
આપણને ખબર નથી અત્યારે આપણા માટે રિસ્ક છે એ આવતીકાલે પ્રોબ્લેમ પણ થઈ શકે છે, અનસર્ટેન છે. સો ફોર all those things we need to have risk management. So we can say the risk management is the process of identifying the risk, evaluation of the risk and assessment of the risk. કે risk ને આઈડેન્ટિફાય કરવું, એને અસેસ કરવું, ચકાસણી કરવી અને એનું ઇવેલ્યુએશન કરવું, એનું માટેનું યોગ્ય તમારે સોલ્યુશન શોધવું, કોઈ એના કન્ટિન્જન્સી પ્લાન શોધવા. બરાબર, ધેટ ઇઝ હાઉ વી હેવ ટુ મેનેજ ધ રિસ્ક. બરાબર, રિસ્કને આપણે નાથી શકતા નથી એમ ભાઈ. રિસ્ક તો રહેવાનું જ, પ્રોજેક્ટ તમે બનાવતા હોય તો એમાં રિસ્ક તો ક્યાંક ને ક્યાંક રહેવાનું. બરાબર, સોફ્ટવેર રિસ્ક એ ત્યાં લાગુ પડે છે. સોફ્ટવેર રિસ્ક ધેટ મીન્સ વોટ, ધ થ્રેટન ધેટ ઇઝ રિગાર્ડિંગ ધ સોફ્ટવેર પ્રોજેક્ટ, થ્રેટન ટુ ધ સોફ્ટવેર પ્રોજેક્ટ સક્સેસ. કે ભાઈ થ્રેટન એટલે ડર કે આપણા સોફ્ટવેર જે પ્રોજેક્ટ છે એને સક્સેસ થશે કે નહીં જાય, આપણે જે પ્રોજેક્ટ બનાવીએ છીએ પૂરો થશે કે નહીં થાય સક્સેસફુલી, ઇન ટાઈમ પૂરો થશે કે નહીં. બરાબર, એના માટેનું જે રિસ્ક હોય ધેટ ઇઝ વોટ ધ સોફ્ટવેર રિસ્ક, એન્ડ ધેટ વી are going to discuss. So threaten to the success of the software project, that is what the software risk, and anyhow we have to manage it. Lot many techniques that we are going to discuss about the software risk management, but that is what the risk basically આને risk કહેવાય. અને જો risk ને આપણે મેનેજ ના કરીએ તો આપણો સોફ્ટવેર જે છે, આપણું પ્રોડક્ટ જે છે, આપણી એપ્લિકેશન છે એમાં ઘણા બધા થ્રેટ રહી શકે છે. કાં તો ઇન ટાઈમ પૂરી ના થાય, અથવા તો એ ફેલ્યુર થાય, બરાબર, અથવા તો એ અનસક્સેસફુલ જાય, અથવા તો ટૂંકમાં એ ઇટ કેનોટ બી કમ્પ્લીટેડ ઇન ટાઈમ. તો આટલા બધા એના થ્રેટ્સ રહેલા છે જો આપણે સોફ્ટવેરના રિસ્કને મેનેજ ના કરીએ તો. ઓકે, સો મેં તમને એક પ્લોટ તૈયાર કરી દીધો, એક બેઝિક સમજાવી દીધું કે રિસ્ક મેનેજમેન્ટ શું છે. હવે આપણે રિસ્ક મેનેજમેન્ટમાં ટોપિકમાં શું ડિસ્કસ કરીશું, તો વોટ ઇઝ રિસ્ક, વોટ આર ધ ઇફેક્ટ્સ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ રિસ્ક, ઓબ્જેક્ટિવ શું છે રિસ્ક મેનેજમેન્ટનું, અને રિસ્ક મેનેજમેન્ટનું ક્લાસિફિકેશન આપણે જોઈશું, જેમાં અલગ અલગ રિસ્ક મેનેજમેન્ટની એક્ટિવિટીઝ છે. ઓકે, તો આગળ વધીએ આજના ટોપિક માટે. What is a risk first of all? So here you can see that tomorrow's problem is today's risk. આવતીકાલે જે પ્રોબ્લેમ બનશે એ આજે આપણા માટે રિસ્ક સમાન છે. સોફ્ટવેર રિસ્ક એટલે શું? તો સોફ્ટવેર રિસ્ક is a problem that could cause some loss or threaten to the success of software. કે ભાઈ સોફ્ટવેરના સક્સેસને એ હાનિ પહોંચાડી શકે છે, એને નુકસાન પહોંચાડી શકે છે. ધેટ ઇઝ વોટ ધ સોફ્ટવેર રિસ્ક, બટ વિચ હેઝન્ટ હેપન્ડ યેટ. હજુ નથી થયો એને તો રિસ્ક કહેવાય. કે ભાઈ આવતીકાલનો પ્રોબ્લેમ છે, આજે તો એ રિસ્ક છે. એટલે સોફ્ટવેર રિસ્ક એટલે એ આવતીકાલે આપણા સોફ્ટવેરને કંઈક નુકસાન પહોંચાડી શકે છે. જે આજે આપણા માટે સોફ્ટવેર રિસ્ક છે, એન્ડ ઇફ વી આર નોટ ગોઈંગ ટુ manage or control or assess or evaluate that risk, then this risk may be danger to the success of the software in future. Okay, this risk may affect negatively to the cost, schedule, technical success or quality of the software project. જે સોફ્ટવેરનું રિસ્ક છે એને આપણે મેનેજ કરવું જોઈએ, નહીં તો એના કોસ્ટ ઉપર, શેડ્યુલ એટલે ઇન ટાઈમ આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ પૂરો કરવો છે, તે ટેકનિકલ સક્સેસ, સોફ્ટવેરની ક્વોલિટી ઉપર એ નેગેટિવ ઇફેક્ટ કરી શકે છે, જેના લીધે આપણો સોફ્ટવેર ઇન ટાઈમ પૂરો પણ ના થઈ શકે, અથવા તો એ ફેલ્યુર જવાની પણ શક્યતાઓ રહે છે. સો anyhow we have to manage the risk. Now what is risk management? આપણે રિસ્કને મેનેજ કરવું જોઈએ તો આ રિસ્ક મેનેજમેન્ટ શું છે? It is actually a process of identifying, addressing and eliminating these problems. કયા પ્રોબ્લેમ? તો રિસ્કના. બરાબર, એ પ્રોબ્લેમ્સ કે રિસ્કને આઈડેન્ટિફાય કરવું, એડ્રેસ કરવું અને એલિમિનેટ કરવું before they can damage the success of the project. Before they can damage the project. પ્રોજેક્ટને નુકસાન પહોંચાડે ને એની પહેલા જ આપણે એને આઈડેન્ટિફાય કરી લઈએ, એને એડ્રેસ કરીએ, એને એલિમિનેટ કરવાની, દૂર કરવાની ટ્રાય કરીએ, એને મેનેજ કરવાની ટ્રાય કરીએ. That is what the process of risk management. એને જ રિસ્ક મેનેજમેન્ટ કહેવાય. ઓકે, સો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે કે રિસ્ક શું છે, સોફ્ટવેર રિસ્ક શું છે અને તેનાથી શું નુકસાન થઈ શકે. તેના માટેનું સોલ્યુશન છે રિસ્ક મેનેજમેન્ટ. હવે આપણે જોઈએ રિસ્ક મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ શું છે. સો ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ રિસ્ક મેનેજમેન્ટ: આઈડેન્ટિફાય ધ પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ એન્ડ ડીલ વિથ ધેમ સો તે કેનોટ બીકમ ક્રિટિકલ. આપણે પહેલેથી જ જે સોફ્ટવેરને નુકસાન કરતા હોય તેવા રિસ્કને આઈડેન્ટિફાય કરી શકીએ, એના જોડે ડીલ કરી લઈએ, મેનેજ કરી લઈએ, જેથી કરીને એ આગળ જઈને ક્રિટિકલ ના બને.
focuses on the project's objective. Project ના જે objective છે, project ના objective, that means the purpose of the project, for what the things we are going to develop the project. તો એ project શેના માટે ડેવલપ કરી રહ્યા છીએ તેના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનો, પ્રોજેક્ટ ના સક્સેસ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનો. ઓકે, કોન્શિયસલી લુક આફ્ટર, કોન્શિયસલી એટલે ભાનપૂર્વક, આપણે ધ્યાન રાખીને પ્રોજેક્ટનું આપણે પ્રોપર કેર લેવાની, બરાબર, સભાનતાપૂર્વક. That is what the objective of risk management. Allow the early identification of the risk. risk ને પહેલેથી આપણે જાણી લઈએ જેથી કરીને ફ્યુચરમાં આપણે એને ટાળવાના પ્રયાસ કરી શકીએ, એને લગતા પગલાં લઈ શકીએ. and increase the chance of the project success. પ્રોજેક્ટનો સક્સેસ માટે આપણે ચાન્સ વધારી શકીએ, બીકોઝ એને જે અડચણરૂપ થાય છે એવા રિસ્કને આપણે અગાઉથી શોધી અને એને દૂર કરવાના પ્રયત્ન કરીએ તો જેથી કરીને આપણો પ્રોજેક્ટનો સક્સેસ છે એની પ્રોબેબિલિટી વધી જાય, પ્રોજેક્ટ સક્સેસ થાય. ધેટ ઇઝ વોટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ રિસ્ક મેનેજમેન્ટ. ભાઈ એ જ રિસ્ક મેનેજમેન્ટનું મુખ્ય પર્પસ છે કે ભાઈ પ્રોજેક્ટ છે એ આપણો સક્સેસ જવો જોઈએ, ઇન ટાઈમ ઇન શેડ્યુલ પ્રોજેક્ટ કમ્પ્લીટ થવો જોઈએ. જેથી કરીને આપણે શું કરીએ છીએ તો કે એડવાન્સમાં, વેલ ઇન એડવાન્સ પ્રોજેક્ટના રિસ્કને આઈડેન્ટિફાઈ કરી અને એને મેનેજ કરવાની ટ્રાય કરીએ છીએ. તો મેનેજ કેવી રીતે થાય, એમાં આપણે કઈ કઈ એક્ટિવિટી, કયા ટાસ્ક આપણે કરવા પડે, તો અહીંયા આપણે એની એક ટેક્સોનોમી બતાવેલી છે ફિગર વાઇઝ. આ ફિગરને તમારે ફરજિયાત યાદ રાખવી પડે, બરાબર. ભલે એક્ઝામમાં તમને રિસ્ક અસેસમેન્ટ પૂછાય તો હું તો એમ જ કહું છું કે આખી ફિગર આ ડ્રો કરી દેવાની. રિસ્ક એનાલિસિસ પૂછાય તો પણ ફિગર એક વખત તમારી 1-2 મિનિટ કાઢીને ડ્રો કરી લો. ધેટ વિલ હેવિંગ અ ગુડ ઇમ્પેક્ટ ઓન ધ પેપર ચેકર. ઓકે, સો રિસ્ક મેનેજમેન્ટ છે મેઇનલી એ બે કેટેગરીમાં એ સોલ્વ થાય છે, રિસ્ક અસેસમેન્ટ અને રિસ્ક કંટ્રોલ. રિસ્ક અસેસમેન્ટની ફર્ધર 3 પ્રોસેસ છે, રિસ્ક આઈડેન્ટિફિકેશન, રિસ્ક એનાલિસિસ, રિસ્ક પ્રાયોરિટાઇઝેશન. અને રિસ્ક કંટ્રોલ છે એની અંદર 3 એક્ટિવિટી આવે છે, રિસ્ક મેનેજમેન્ટ પ્લાનિંગ, રિસ્ક મોનિટરિંગ અને રિસ્ક રિઝોલ્યુશન, બરાબર. આને તમારે યાદ રાખવું હોય તેના માટે તમે તેને ફર્સ્ટ લેટર યાદ રાખી શકો છો. હિયર AC વિલ બી ધેર. AC એટલે રિસ્ક અસેસમેન્ટ અને C એટલે કંટ્રોલ, રિસ્ક કંટ્રોલ. અહીંયા આવશે IAP. ઓકે, AC IAP. IAP રિસ્ક આઈડેન્ટિફિકેશન, એનાલિસિસ એન્ડ પ્રાયોરિટાઇઝેશન. અને અહીંયા આવશે MPMR. MPMR. MP એટલે મેનેજમેન્ટ પ્લાનિંગ એટલે રિસ્ક મેનેજમેન્ટ પ્લાનિંગ, M એટલે રિસ્ક મોનિટરિંગ, R એટલે રિસ્ક રિઝોલ્યુશન. તો કેવી રીતે યાદ રાખવાનું, AC IAP MPMR. આટલું તમે આટલા લેટર્સ યાદ રાખશો એટલે તમને રિસ્ક મેનેજમેન્ટની ટેક્સોનોમી ક્લાસિફિકેશન યાદ રહી જશે, બરાબર. ક્વિકલી કહી દઉં છું, રિસ્ક મેનેજમેન્ટમાં AC આવે, બે એક્ટિવિટી, રિસ્ક એસેસમેન્ટ, રિસ્ક કંટ્રોલ. IAP આઈડેન્ટિફિકેશન, એનાલિસિસ, પ્રાયોરિટાઇઝેશન. MPMR મેનેજમેન્ટ પ્લાનિંગ, મોનિટરિંગ, રિઝોલ્યુશન, બરાબર. આટલું તમને યાદ રહી જાય, આ ફિગર યાદ રહી જાય એટલે બાકી તો અંદર એકદમ ઈઝી છે. તમારે દરેક વર્ડના મિનિંગ ઉપરથી જ રિસ્કને કેવી રીતે મેનેજ કરશો તે તમે ઇઝીલી સમજી શકશો અને યાદ પણ રાખી શકો. તો આપણે હવે આગળ વધીએ, બરાબર, ડિટેલમાં. રિસ્ક અસેસમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ અસેસમેન્ટ એટલે આમ તમે જુઓ તો ચકાસણી કરવી એવું કંઈક થાય, બરાબર. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્ઝામિનિંગ a project and identifying the area of potential risk. અસેસમેન્ટ તમે પેપર લખો છો એક્ઝામમાં તો એને પેપર ચેકર છે અસેસ કરતા હોય છે, બરાબર. તો એ ચેક કરે છે, એક્ઝામાઇન કરે છે કે ભાઈ તમારું કેવું લખાણ છે એને પ્રમાણે માર્ક આપવાના. તો અહીંયા પ્રોજેક્ટ મેનેજર છે એ પ્રોજેક્ટને એક્ઝામાઇન કરે છે, બરાબર. અને એમાંથી જ્યાં રિસ્ક સંભવિત જગ્યાઓ હોય એને પોટેન્શિયલ કહેવાય, કે જ્યાં સંભવિત છે. સો એ એરિયાને આઈડેન્ટિફાઈ કરવાનું કામ થાય છે. That is what the risk management, that is the process of identifying the potential areas of the risk. અને આમાં રિસ્ક અસેસમેન્ટમાં મેઇનલી 3 એક્ટિવિટીઝ પરફોર્મ થાય છે, રિસ્ક આઈડેન્ટિફિકેશન, રિસ્ક એનાલિસિસ એન્ડ રિસ્ક પ્રાયોરિટાઇઝેશન. ઓકે, એઝ ધ નેમ સજેસ્ટ, રિસ્ક આઈડેન્ટિફિકેશન એટલે શું, તો કે રિસ્કને આઈડેન્ટિફાઈ કરવાનું. ઓકે, that is what a systematic attempt to specify the threat, specify the risk of the project plan. પ્રોજેક્ટના પ્લાનમાંથી રિસ્કને, થ્રેટને આઈડેન્ટિફાઈ કરવાનું કામ કરે છે, બરાબર. એટલે આઈડેન્ટિફાઈ થઈ જાય એટલે શું તૈયાર થાય તો કે લિસ્ટ ઓફ રિસ્ક. એક લિસ્ટનું રિસ્કનું લિસ્ટ તૈયાર થાય છે. ધેટ્સ ધ પર્પઝ ઓફ રિસ્ક આઈડેન્ટિફિકેશન, કે આઈડેન્ટિફાઈ થયેલા રિસ્કનું એક સ્ટેટમેન્ટ બને છે, રિસ્ક સ્ટેટમેન્ટ, જેમાં આખું એક લિસ્ટ તૈયાર હોય છે. કોનું, તો કે રિસ્કનું.
સો રિસ્ક આઈડેન્ટિફિકેશનમાં બને છે લિસ્ટ ઓફ રિસ્ક, જેને રિસ્ક સ્ટેટમેન્ટ પણ કહેવાય છે, અને એક ચેકલિસ્ટ તૈયાર થાય છે. ચેકલિસ્ટનો ફાયદો શું થાય તો કે આગળ જતા પ્રોજેક્ટ મેનેજરને રિસ્કને મેનેજ કરવાની ખબર પડે કે ભાઈ ચલો પર્ટિક્યુલર રિસ્ક માટે આપણે મેનેજ અને કંટ્રોલના કામ થઈ ગયા, ઓકે તો ટીક કરો, આ રિસ્કને ટીક કરો. તો આવું એક ચેકલિસ્ટ તૈયાર થાય છે. કોના આધારે? રિસ્કના લિસ્ટના આધારે. અને પછી એમાં એને કેટેગરી વાઇઝ છૂટા પાડવામાં આવે છે, એના ક્લાસીસ તૈયાર થાય છે. ઓકે, કઈ કેટેગરી છે, કયા ક્લાસીસ છે, આપણે જસ્ટ આફ્ટર જોઈએ આ સ્લાઇડ પછી. સો મેં કીધું એમ કે આઈડેન્ટિફિકેશનનું કામ કોણ કરે છે? પ્રોજેક્ટ મેનેજર, કે જે પ્રોજેક્ટમાં રિસ્કને સંભવિત થવાની જગ્યાઓને શોધી કરે છે અને એનું એક લિસ્ટ તૈયાર કરે છે. ધેટ ઇઝ વોટ કોલ્ડ ધ રિસ્ક સ્ટેટમેન્ટ. અને એ સ્ટેટમેન્ટ તૈયાર થયા પછી એને કેટેગરી વાઇઝ છૂટા પાડવામાં આવે છે. કઈ કઈ કેટેગરી? તો કે પ્રોજેક્ટ રિસ્ક, ટેકનિકલ રિસ્ક અને બિઝનેસ રિસ્ક. પ્રોજેક્ટ રિસ્કમાં એટલે કે ધ રિસ્ક ધેટ કેન be threatened to the project. Technical risk, that means the risk that should be threatened to the technical perspective, and business perspective માં જે નુકસાન પહોંચાડી શકે છે એવા રિસ્ક ને બિઝનેસ રિસ્ક કહેવાય. ઓકે, પ્રોજેક્ટ રિસ્કમાં કયા કયા પ્રોજેક્ટ રિસ્ક આવે તો કે બજેટરી, શેડ્યુલિંગ, પર્સોનલ એટલે કે કયા માણસ અથવા તો કયા એમ્પ્લોયી અથવા તો ટીમના કયા માણસો છે એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે. રિસોર્સિસ, શેડ્યુલ સ્લીપેજ, આ બધા રિસ્ક છે એ પ્રોજેક્ટને લગતા રિસ્ક છે. ટેકનિકલ રિસ્ક એટલે કયા તો કે ડિઝાઇનિંગનું આવે, ઇમ્પ્લિમેન્ટેશનનું આવે, કોડિંગનું આવે, ઇન્ટરફેસિંગ, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ, પ્રોજેક્ટની ક્વોલિટીને લગતા રિસ્ક. આ બધા રિસ્ક છે એ ટેકનિકલ રિસ્કની કેટેગરીમાં આવે છે. બિઝનેસ રિસ્ક તો બિઝનેસનું એટલે કે જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ છે બરાબર એ ટાઈપના રિસ્ક હોય. including the risk of building an excellent product that no one wants. એટલે આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણું જે પ્રોડક્ટ કે પ્રોજેક્ટ બનશે એ બીજા બધા કરતા સારો હોવો જોઈએ, બરાબર? તો એમાં રિસ્ક રહેલો છે, બીકોઝ યુ વોન્ટ સમથિંગ મોર. તો તમારે એના માટે બહુ એફર્ટ વધારે આપવી પડે, ક્વોલિટીનું ધ્યાન રાખવું પડે, એરર બધી રિમૂવ કરવી પડે, જે પણ રિસ્ક હોય એને એલિમિનેટ કરવા પડે, તો જ તમારું કંઈક બેસ્ટ ઇમ્પ્લિમેન્ટ થશે, બરાબર? તો એ એક રિસ્ક છે. તો કઈ ટાઈપનું રિસ્ક છે? બિઝનેસ રિસ્ક છે, કે તમે એવું વિચારો છો કે ભાઈ મારે જે પણ કંઈ બનાવવું છે એ બીજા બધા કરતાં બેસ્ટ હોય, સમથિંગ ન્યૂ, સમથિંગ ઇનોવેટિવ. તો એ તમારો જે વિચાર છે એ એકચ્યુઅલી બિઝનેસ માટે રિસ્કી એટલા માટે છે કે એ તમારા વિચારને ફુલફિલ કરવા માટે યુ હેવ ટુ બી મોર ઇન્ટેલિજન્સ, યુ હેવ ટુ બી મોર ક્યુરિયસ, કોન્શિયસ. ઓકે, એટલા માટે આવો કંઈક વિચાર છે. ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ રિસ્ક ટુવર્ડ્સ બિઝનેસ કેટેગરી. સો આ કન્સેપ્ટ હતો એ હતો રિસ્ક આઈડેન્ટિફિકેશનનો, કે રિસ્ક આઈડેન્ટિફિકેશન એટલે આઈડેન્ટિફાય ધ રિસ્ક એરિયાઝ. પછી આઈડેન્ટિફાય થયા પછી એક લિસ્ટ તૈયાર કરવાનું રિસ્કનું, રિસ્ક સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું, અને પછી એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવાનું. કઈ કેટેગરી? પ્રોજેક્ટ રિસ્ક, ટેકનિકલ રિસ્ક, બિઝનેસ રિસ્ક. હવે આ ફિગર પ્રમાણે આગળ શું આવે છે? IA, એનાલિસિસ, રિસ્ક એનાલિસિસ. ધેટ મીન્સ રિસ્કનું એનાલિસિસ કરવું. જે આપણે રિસ્કને આઈડેન્ટિફાય કર્યા, હવે એનું એનાલિસિસ કરવાનું. ઓકે, સો when the risks have been identified, now they are analyzed using different criteria. હવે એને different ક્રાઇટેરિયામાં એનું એનાલિસિસ કરવાનું છે. ઓકે, the purpose of risk analysis activity is to examine how project outcome might change with the modification of the risk input variable. એટલે આપણે જે રિસ્કને આઈડેન્ટિફાય કરીએ એમાં થોડો ઘણો એના ઇનપુટ વેરિયેબલમાં ચેન્જ કરીએ તો આપણા પ્રોજેક્ટના આઉટકમમાં, આઉટપુટમાં શું ચેન્જ આવશે એનું એનાલિસિસ કરવાનું. સો તમે સમજી શકો છો કે પ્રોજેક્ટના એનાલિસિસ માટે ઇનપુટ તરીકે આપવામાં આવે છે રિસ્ક સ્ટેટમેન્ટ, એક લિસ્ટ ઓફ રિસ્ક જે આપણે હમણાં તૈયાર કર્યું રિસ્ક આઈડેન્ટિફિકેશનમાં, એને અહીંયા ઇનપુટ તરીકે આપવામાં આવે છે ને ત્યાં દરેક રિસ્કનું એનાલિસિસ થાય છે, જેથી આઉટપુટમાં આપણને રિસ્કનું રેન્કિંગ મળે છે, બરાબર? અને એના આધારે આપણે ફર્ધર પ્રોસેસ કરશું રિસ્ક પ્રાયોરિટાઇઝેશનમાં, પ્રાયોરિટી વાઇઝ રિસ્કને ગોઠવવાનું. ઓકે, સો રિસ્ક એનાલિસિસમાં આઈડેન્ટિફાય થયેલા રિસ્કને એનાલાઇઝ કરવામાં આવે છે, રિસ્ક સ્ટેટમેન્ટને ઇનપુટ તરીકે આપી અને આઉટપુટમાં રિસ્કનું રેન્કિંગ થાય છે. બીજી કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે? સો મેઇન એક્ટિવિટીઝ ઓફ રિસ્ક એનાલિસિસ ઇઝ group similar risks, determine risk drivers, determine source of risk, estimating risk exposure and evaluating them against the different criteria.
આ મેઇન એક્ટિવિટીઝમાંથી તમને એકાદ બે એક્ટિવિટી કદાચ ઓછી યાદ આવે અથવા વધારે યાદ આવે તો તમે લખી શકો છો, બટ મેઇન પર્પઝ શું છે? રિસ્ક એનાલિસિસનો કે આઈડેન્ટિફાઈ થયેલા રિસ્કને એનાલાઇઝ કરવાનો, બરાબર? એ આપણા પ્રોજેક્ટના આઉટકમમાં કોઈ ચેન્જીસ નથી આવતો ને એનું ધ્યાન રાખવાનું. ઓકે, ધેટ ઇઝ વોટ ધ એક્ટિવિટી ઓફ રિસ્ક એનાલિસિસ. તો આઈ એ કમ્પ્લીટ થયો. હવે આવે છે પી, ધેટ ઇઝ રિસ્ક પ્રાયોરાઇટાઇઝેશન. આપણને ખબર છે કે આપણે આપણા એક્ટિવિટીઝને પ્રાયોરિટી વાઇઝ સેટ કરતા હોઈએ છીએ કે આપણે 5 કામ કરવાના છે, તો એમાંથી પ્રાયોરિટી વાળું કામ હોય એ આપણે પહેલા કરીએ છીએ. રિસ્ક મેનેજમેન્ટમાં પણ એવું જ છે કે તમારી સામે ઘણા બધા રિસ્ક જનરેટ થયેલા છે, બરાબર? આપણે જોયું કે રિસ્ક આઈડેન્ટિફિકેશનમાં આપણે આઈડેન્ટિફાઈ કરી નાખ્યું, એક લિસ્ટ તૈયાર કર્યું, તો જેમાંથી કેટલાક રિસ્ક હોય છે તે સિવિયર હોય, કેટલાક રિસ્ક હોય એ અવોઇડેબલ હોય, કેટલાક રિસ્ક હોય જેની ઇફેક્ટ ઓછી હોય છે. તો જે સિવિયર રિસ્ક હોય કે જે પ્રોજેક્ટને સૌથી વધારે નુકસાન પહોંચાડી શકે તેને સૌથી પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરીને તેની પ્રાયોરિટી આપણે સૌથી વધારે આપી અને તેનું કંટ્રોલિંગ કે મેનેજમેન્ટ આપણે પહેલા કરવું જોઈએ, અને એ કામ થાય છે પ્રાયોરાઇટાઇઝેશનની અંદર. ઓકે, સો ધીસ પ્રોસેસ ઇઝ ફોકસિંગ ઓન ધ મોસ્ટ સિવિયર રિસ્ક. જે સૌથી વધારે હાનિ પહોંચાડી શકતા હોય, સિવિયર હોય, તે રિસ્કના ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે, બરાબર? કેવી રીતે એ આપણે ફાઇન્ડ કરી શકીએ કે આ સૌથી વધારે સિવિયર છે? તો એના માટે પ્રોબેબિલિટી આપવાનો કે આ રિસ્ક છે એની પ્રોબેબિલિટી કેટલી. જો તેની સૌથી વધારે પ્રોબેબિલિટી હોય રિસ્ક અકર થવાની, તેને કંટ્રોલ કરવાનું, તેને મેનેજ કરવાનું. સો આઈડેન્ટિફાઈ થયેલા દરેક રિસ્કને 0.1 થી લઈ અને 1.0 સુધીના સ્કેલમાં પ્રોબેબિલિટી આપવામાં આવે છે, પ્રોબેબિલિટી એસ્ટિમેટ કરવામાં આવે છે, અને પછી ચેક કરવામાં આવે છે. હાયર ધ એક્સપોઝર, સિવિયર ધ રિસ્ક. જેનું એક્સપોઝર હાયર હશે, જે રિસ્ક થ્રેટન સૌથી વધારે હશે, સૌથી વધારે પ્રોજેક્ટના સક્સેસને હાનિ પહોંચાડી શકે એવો જે રિસ્ક હશે તેને પહેલા ટેકલ કરવામાં આવશે. સો હાયર ધ એક્સપોઝર ધ મોર ધ રિસ્ક શુડ બી ટેકલ. એને પહેલા મેનેજ કરવાનું કામ થાય છે, બરાબર? બીજો એક રસ્તો એ પણ છે કે અવોઇડ ધ રિસ્ક અવોઇડન્સ. અવોઇડ એટલે શું? ઇગ્નોર, ડોન્ટ ડુ ધ રિસ્કી થિંગ્સ. પણ કામ મેઇન શું છે? રિસ્કના લિસ્ટમાંથી પ્રાયોરિટી એને છૂટી પાડી. પ્રાયોરિટી માટે એને પ્રોબેબિલિટીના સ્કેલિંગમાં 0.1 થી 1.0માં પણ જેની સૌથી વધારે પ્રાયોરિટી એને પહેલા હેન્ડલ કરવાનું, ટેકલ કરવાનું. સો આપણે આ જોયું રિસ્ક અસેસમેન્ટ, બરાબર? રિસ્ક મેનેજમેન્ટના બે પાર્ટ, બે એક્ટિવિટી મેઇન જો તમે અહીંયા સ્ક્રીન ઉપર દેખાશે. એસી, અસેસમેન્ટ એન્ડ કંટ્રોલ. એમાં આપણે જોયું આઈએપી, આઈડેન્ટિફિકેશન, એનાલિસિસ એન્ડ પ્રાયોરિટાઇઝેશન. હવે જોઈએ આપણે એમપીએમઆર, બરાબર? એટલે રિસ્ક કંટ્રોલ શું છે? Risk control is the process of managing the risk, controlling the risk to achieve the desired goal. કંટ્રોલ કરવાનો, એને અંકુશમાં રાખવાનો. શેના માટે? આપણા પ્રોજેક્ટના સક્સેસ માટે, ગોલને અચીવ કરવા માટે. તો રિસ્ક કંટ્રોલમાં કઈ કઈ એક્ટિવિટીઝ આવશે? એમપીએમઆર. એમપી ધેટ ઇઝ મેનેજમેન્ટ પ્લાનિંગ ઓફ રિસ્ક, એમ ધેટ ઇઝ મોનિટરિંગ ઓફ રિસ્ક, અને આર ધેટ ઇઝ રિઝોલ્યુશન ઓફ રિસ્ક. ઓકે, નામ છે એ પ્રમાણે જ દરેક એક્ટિવિટીનું કામ છે. Management and planning of risk, that means that is providing the planning to deal with risk. રિસ્ક સાથે ડીલ કરવાનું કામ કરે છે, એને મેનેજ કરવાનું કામ કરે છે, એના માટેનું પ્લાનિંગ પ્રોવાઈડ કરે છે. એમાં કઈ કઈ સ્ટ્રેટેજીસ આવે મેનેજમેન્ટ પ્લાનિંગમાં? ટૂંકમાં આપણે રિસ્કને કેવી રીતે મેનેજ કરી શકીએ, એના માટેનું પ્લાન કેવી રીતે કરી શકીએ? તો અવોઇડ ધ રિસ્ક, રિસ્કને અવોઇડ કરી નાખવાનું, ધ્યાનમાં નહીં લેવાનું. ડોન્ટ ડુ ધ રિસ્કી થિંગ, અવોઇડ કરી નાખો. આપણે ધ્યાન જ પહેલેથી એવું રાખીએ કે ભાઈ રિસ્ક જનરેટ જ ના થાય. રિસ્ક મિનિમાઇઝેશન, જેને રિસ્ક રિડક્શન પણ કહેવાય, તો રિસ્કને હેન્ડલ કરવાનું, મેનેજ કરવાનું, જેથી કરીને એની ઇમ્પેક્ટ છે એ રિડ્યુસ થાય. અને ત્રીજી વસ્તુ છે રિસ્ક કન્ટિન્જન્સી પ્લાન. ઓકે, કન્ટિન્જન્સી એટલે શું કહેવાય? તો કે પોસિબલ ફ્યુચર ઇવેન્ટ. ભવિષ્યમાં રિસ્ક થશે એનું અત્યારથી મેનેજ કરી નાખો, અત્યારથી પ્લાન કરી નાખો. ડીલ્સ વિથ ધ રિસ્ક ઇફ ઇટ અકર્સ, એ થશે જ એવું સમજીને અત્યારથી એનું પ્લાનિંગ કરી રાખો, બરાબર? તો આ 3 સ્ટ્રેટેજી છે જે આપણે પ્લાન કરી શકીએ છીએ રિસ્કના મેનેજમેન્ટ માટે. એટલે તો આ એક્ટિવિટીને કહેવાય છે રિસ્ક મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ. કઈ 3 સ્ટ્રેટેજી? રિસ્ક અવોઇડન્સ, રિસ્ક મિનિમાઇઝેશન એન્ડ રિસ્ક કન્ટિન્જન્સી પ્લાન. હવે એમપી પૂરું થઈ ગયું. એમ ધેટ ઇઝ રિસ્ક મોનિટરિંગ. એઝ ધ નેમ સજેસ્ટ, મોનિટરિંગ ઓફ રિસ્ક,
બરાબર એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે મોનિટરિંગ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે જે પીરિયોડિકલી હાથ ધરવામાં આવે છે બાય પ્રોજેક્ટ મેનેજર બરાબર પ્રોજેક્ટ્સ કેન બી ઇવેલ્યુએટેડ પીરિયોડિકલી ટુ મેનેજ ધ રિસ્ક ટુ કંટ્રોલ ધ રિસ્ક અને એમાં જે કી રિસ્ક હોય છે તેને ટોપ લેવલ ઉપર મેનેજર લેવલ અને એનાથી પણ ઉપર આવે એમડી લેવલ સીઈઓ લેવલ ઉપર આ રિસ્કનું ડિસ્કશન કરવામાં આવે છે અને રિસ્કને મેનેજ કે હેન્ડલ કરવાના ડિસિઝન લેવામાં આવે છે ટોપ લેવલ ઉપરથી. So risk monitoring is actually a process of monitoring the risk and that process is continuous process. So evaluating the project at some regular interval, regular period of time. That is what the monitoring. And last one, risk resolution. Resolution એટલે આપણે અત્યાર સુધી વિચાર્યું કે ભાઈ રિસ્કનું એનાલિસિસ કર્યું ફાઇન્ડ આઉટ કર્યા રિસ્કને આપણે પ્લાન પણ બનાવ્યા હવે તેને એક્ચ્યુઅલ એક્ઝિક્યુટ કરવાનો ટાઈમ આવે છે બરાબર so execution of the plans that we have already thought for the project risk જે પ્લાન વિચારી રાખ્યો છે હવે એને એક્ઝિક્યુટ કરવાનું that is what the risk resolution and the decision of the risk resolution is taken by project manager. આ વર્ડ તમને આ સ્ટેટમેન્ટ ઘણી બધી જગ્યાએ જોવા મળતું હશે WBS માં તો કે શેડ્યુલિંગ ઇઝ ડન બાય પ્રોજેક્ટ મેનેજર એક્ટિવિટી નેટવર્કમાં ક્રિટિકલ એક્ટિવિટી ફાઇન્ડ આઉટ કોણ કરે તો કે પ્રોજેક્ટ મેનેજર રિસ્ક મેનેજમેન્ટ કરવાનું કામ કોણ કરે તો કે પ્રોજેક્ટ મેનેજર સો ઓલમોસ્ટ ઓલ ધ થિંગ્સ ડન બાય સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર સો આપણે એ વસ્તુ ઇનિશિયલી જોતા આવ્યા છીએ બરાબર સો રિસ્કને રિઝોલ્વ કરવા માટેનું જે રિસ્ક રિઝોલ્યુશન પ્રોસેસ છે એમાં ઇનપુટ તરીકે રિસ્કનો એક્શન પ્લાન આપવામાં આવે છે અને આઉટપુટમાં આપણને શું મળે છે તો કે રિસ્ક સ્ટેટસ acceptable risk, reduced rework, corrective actions and problem prevention. In short આપણે રિસ્કનું જે લિસ્ટ આઈડેન્ટિફાઈ કર્યું એને પ્લાન બનાવ્યા કે ભાઈ રિસ્કની સ્ટ્રેટેજી બનાવી રિસ્ક અવોઇડન્સ રિસ્ક મિનિમાઇઝેશન કન્ટિન્જન્સી પ્લાન રિસ્કને પ્રાયોરિટી પણ આપી દીધી આપણે કે કયા રિસ્ક છે એને પહેલાં હેન્ડલ કરવા પછી જેની ઓછી પ્રોબેબિલિટી હોય ઓછી પ્રાયોરિટી આપી એના રિસ્કને અવોઇડ કરી શકો છો અથવા લેટર ઓન હેન્ડલ કરો બરાબર રિસ્કનું આપણે મોનિટર પણ કર્યું હવે આ બધી પ્રોસેસ કર્યા પછી જે આપણે પ્લાન બનાવ્યો કે ભાઈ આવું કંઈક આપણે કરશું જે રિસ્ક છે વધારે સિરિયસ છે એને પહેલાં હેન્ડલ કરશું એ હેન્ડલ કરવા માટેના આપણી પાસે પ્લાન છે હવે એને એક્ઝિક્યુટ કરવાનો ટાઈમ છે બરાબર સો પ્લાનિંગ છે એ ઇનપુટ તરીકે આવશે રિઝોલ્યુશનના પ્રોસેસમાં અને આઉટપુટમાં શું મળશે તો કે કયા રિસ્ક છે એ એક્સેપ્ટેબલ છે હવે રિસ્ક મેનેજ થવા માંડે છે ધીરે ધીરે બરાબર એટલે રિસ્કનું એક સ્ટેટસ ક્લિયર થશે કે કેટલા રિસ્ક છે એ કંટ્રોલ થઈ ગયા છે કેટલા હજુ કંટ્રોલિંગની પ્રોસેસમાં છે અને કેટલા હજુ બાકી છે બરાબર એટલે જેથી કરીને આપણને આપણા પ્રોજેક્ટ માટેના કરેક્ટિવ એક્શન્સ છે એનું ડિસિઝન લઈ શકાય સો રિસ્ક રિઝોલ્યુશન ઇઝ ધ પ્રોસેસ ઓફ execution of the plans that we have thought for the handling software project risk. So અહીંયા આપણે રિસ્ક મેનેજમેન્ટને ડિટેલમાં જોયું બરાબર હવે હું એક જ સ્લાઇડની અંદર આ આખી પ્રોસેસ જે છે રિસ્ક મેનેજમેન્ટની એ તમને બતાવું છું તમે જોઈ શકશો અહીંયા આ એક ફિગર તમે યાદ રાખો તો પણ તમને આ ટોપિક છે એ ઇઝીલી યાદ રહેશે બરાબર તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો તમારા મોબાઈલમાંથી બટ આ ફિગર બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્યાંય તમને મળશે નહીં બુકમાં પણ નહીં મળે આ જાતે બનાવેલી ફિગર છે તો રિસ્ક મેનેજમેન્ટ એટલે શું તો એની અંદર શું લખવાનું આવે વોટ ઇઝ રિસ્ક રિસ્ક ઇઝ એકચ્યુઅલી ટુમોરોઝ પ્રોબ્લેમ ઇઝ ટુડેઝ રિસ્ક અનસર્ટેન ઇવેન્ટ જેને કહેવાય સોફ્ટવેર રિસ્ક ધેટ મીન્સ અ રિસ્ક ધેટ શુડ બી થ્રેટન ટુવર્ડ્સ ધ સોફ્ટવેર પ્રોજેક્ટ અને એના આપણે ઓબ્જેક્ટિવ જોયા ઓકે બે activities આવે છે mainly AC that is risk assessment and risk control. Assessment is what? Examining the project and identifying the software risk areas. And risk control that means process of managing the risk to achieve the goal. Assessment ની અંદર ત્રણ એક્ટિવિટી આવે છે IAP risk identification, risk analysis, risk prioritization. Identification માં આપણને એક રિસ્કનું લિસ્ટ તૈયાર થાય છે રિસ્ક સ્ટેટમેન્ટ તૈયાર થાય છે જેને આપણે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ ત્રણ કેટેગરી હતી પ્રોજેક્ટ રિસ્ક ટેકનિકલ રિસ્ક બિઝનેસ રિસ્ક એનાલિસિસ એટલે આઈડેન્ટિફાઈ થયેલા રિસ્કનું એનાલિસિસ થાય છે અને જેમાં આપણે રિસ્કને રેન્ક આપી શકીએ છીએ રિસ્ક પ્રાયોરિટાઇઝેશન એટલે આપણે રિસ્કને પ્રાયોરિટી આપીએ છીએ એનું સિવિયરનેસ ચેક કરીએ છીએ કોના આધારે તો કે એને પ્રોબેબિલિટી આપીને એટલે જે રિસ્ક સિવિયર હશે તેને આપણે પહેલાં મેનેજ કરવાનું છે પહેલાં ટેકલ કરવાનું છે સો રિસ્ક પ્રાયોરિટાઇઝેશનમાં પ્રાયોરિટી આપવાનું કામ થાય છે
પછી આવે છે રિસ્ક કંટ્રોલિંગની એક્ટિવિટી, જેમાં પહેલી એક્ટિવિટી છે મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ વિથ રિસ્ક. ધેટ મીન્સ રિસ્કને સાથે આપણે ડીલ કરવાનું કામ કરીએ છીએ. એમાં 3 સ્ટ્રેટેજી આવે છે: રિસ્ક અવોઇડન્સ, રિસ્ક રિડક્શન એટલે કે રિસ્ક મિનિમાઇઝેશન, અને ત્રીજું છે રિસ્ક કન્ટિન્જન્સી પ્લાન. તો એ વાત થઈ એમપી. એમ એટલે રિસ્ક મોનિટરિંગ, કે જ્યાં આપણે રિસ્કને મોનિટર કરવાનું કામ કરીએ છીએ. ધેટ ઇઝ અ કન્ટિન્યુઅસ એક્ટિવિટી, અને જેના ડિસિઝન છે એ ટોપ લેવલ ઉપર ડિસાઇડ થાય છે. અને રિસ્ક રિઝોલ્યુશન એટલે જે પણ આપણે કાંઈ પ્લાનિંગ કર્યું રિસ્ક માટે, હવે તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, એક્ઝિક્યુટ કરવાનો વારો આવે છે. સો રિસ્કના પ્લાનને એક્ઝિક્યુટ કરવાનું, ધેટ ઇઝ વોટ ધ ટાસ્ક ઓફ રિસ્ક રિઝોલ્યુશન, એન્ડ ધેટ ડિસિઝન ઇઝ ટેકન બાય સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર. ઓકે, so that is what the whole process of risk management, and that you can consider is an important one regarding your final examination. Okay, so I hope કે તમને આજના ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં સારી એવી ખબર પડી ગઈ હશે ને તમને સમજાઈ પણ ગયું હશે. ઓકે.